પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. રોમનોને પત્ર 12મો અધ્યાય અને 12મું વચન, આજનું ખાતરીદાયક વચન. પ્રભુમાં સદા આનંદ કરો, દુઃખમાં ધીરજ રાખો, પ્રાર્થનામાં વિશ્વાસુ રહો. આજનું જે વચન છે ખાતરીદાયક, પ્રભુમાં જે આશા છે આપણી, પ્રભુમાં જે આનંદ છે અને પ્રાર્થનામાં વિશ્વાસ, પ્રભુમાં જે આશા છે તે ઈશ્વરમાં મૂળ ધરાવતી આત્મવિશ્વાસપૂર્ણ અપેક્ષા કહી શકાય, એ રીતે રજૂ કરવામાં આવે છે. જેમાં તાત્કાલિક ફેરફાર, આપણે જે આશા રાખીએ એમાં વિશ્વાસને આશામાં, ધીરજમાં તાત્કાલિક ફેરફાર જોવા મળે છે. સ્થિતિસ્થાપક આશા, કે જે આશા ઘણી બધી વાર કહે છે કે આશા અમર છે, એટલે વિશ્વાસથી એ સ્થિતિસ્થાપક આશામાં મજબૂત આશા, એટલે કે એ તૂટનાર નહીં, એ ફરી જનાર નહીં, એ વિશ્વાસપૂર્વક મજબૂત આશાની વાત રોમન 12 અને 12 કહે છે. જેમાં ઈશ્વરની હાજરી વિશ્વાસુપણે મુશ્કેલ સમયમાં સહન કરવાની શક્તિ આપે છે. ઈશ્વરની હાજરી વિશ્વાસુ સાથે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સહન કરવાની શક્તિ આપે છે. બીજી વાત, પ્રભુમાં જે આશા આપણે રાખીએ છીએ એટલે ચોક્કસ વર્તમાન સમયનો સુધારો તેવો વિશ્વાસ. તેના 2 વચનો આપણે જોઈએ. ગીતશાસ્ત્ર 27, આખું ગીત જો આપણે વાંચીએ તો દાઉદ રાજા દુશ્મનોની સામે કેવી રીતે ટકી શકે, મુશ્કેલ સમયમાં, માંદગી અને એવી પરિસ્થિતિઓ સમયે મુક્તિની પ્રાર્થના કરે છે. એટલે ગીતશાસ્ત્ર 27માં એક મજબૂત આશા, દુશ્મનો છે સામે, મુશ્કેલીઓ, પડકારો છે, માંદગી છે, એવા સમયમાં એ કહે છે કે મારો ખડક અને મારો ઉદ્ધારનાર, જેની પર હું અઢેલું છું, એ મુક્તિની માટેની પ્રાર્થના ગીતશાસ્ત્ર 27 છે. એ દાઉદ રાજાનો અનુભવ છે કે પ્રભુમાં આશા રાખવી એટલે ચોક્કસ વર્તમાન સમયનો સુધારાનો વિશ્વાસ કહી શકાય. બીજો કોરિન્થી 12મો અધ્યાય અને 8મું વચન, કે જેમાં સંત પાઉલની પ્રાર્થના, પોતાના શરીરમાંથી કાંટો દૂર કરવા માટેની વિનંતી કરે છે. તે મારી પાસેથી દૂર થાય એ બાબત વિશે 3 વાર પ્રભુને પ્રાર્થના કરી. એટલે કે ઈશ્વરને જે પ્રાર્થના, ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીને પ્રાર્થના કરવી, એમાં એક આશા છે કે મારી મુશ્કેલ સમયમાં હું ઈશ્વરને અઢોલું છું, ઈશ્વર પર વિશ્વાસ કરું છું, અને એટલે કાંટો દૂર કરવાની વિનંતી અહીંયા લખવામાં આવેલી છે. તે મારી પાસેથી દૂર થાય એ બાબત વિશે 3 વાર પ્રભુને પ્રાર્થના કરી. ગીતશાસ્ત્ર 27માં દાઉદ રાજાની પ્રાર્થના, પણ બીજો કોરિન્થી 12 ને 8 સંત પાઉલની પ્રાર્થના, શરીરમાંથી કાંટો દૂર થાય, એટલે મુશ્કેલીઓ, તકલીફોની સામે એવી એક પ્રાર્થના કે જે આશા અને વિશ્વાસમાં દ્રઢને મજબૂત કરે છે. અને એટલે પ્રભુમાં સદા આનંદ કરો, દુઃખમાં ધીરજ રાખો, પ્રાર્થનામાં વિશ્વાસુ રહો. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં દોરો પ્રભુ અમને. તમારામાં જે વિશ્વાસ અને આશા અમે રાખીએ છીએ કે જે કદી જ નિરર્થક જતી નથી, 2026ના વર્ષમાં પ્રભુ, ચાલે જતા દિવસોમાં અમારી આશા તમારા પર વિશ્વાસ રાખીને આગળ વધવા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.